ચલો ભાઈ, ઓ ભાઈ જાગો, હવે ઉત્તરાયણ છે, પતંગ નહીં ચગાવવાના? પતંગ ચગાવવા જવાનું કે નહીં જવાનું? પતંગ ને પતંગમાં તો એવું છે ભાઈ, ઉઠો જાગો અને પતંગ ચગાવવા ભાગો. સાચી વાત છે ભાઈ. એટલે તો હવે કાલ રાતથી તે આપણે પતંગ ને ફિરકી કમ્પ્લીટ લઈને જ સૂતા હતા શું વાત છે. અને હવે સીધું ભાગવાનું જ છે પતંગ ચગાવવા. પાક્કું. કેમ કે ઉત્તરાયણ આપણો ફેવરિટ ફેસ્ટિવલ છે 100%. એટલે હવે હું નીકળું છું. ભાઈ પતંગ ચગાવવા બધા જ પહોંચી જાજો અને તમે પણ કોમેન્ટમાં જાણ કરજો કે તમે ક્યાંથી છો અને તમારો ફેવરિટ ફેસ્ટિવલ હોય તો તમે ક્યાંથી પહેલાં તો દોરો પાયો છે એ અમને જાણ કરો. ક્યાંથી તમે પતંગ લીધી છે એ પણ કોમેન્ટમાં જાણ કરો. તો વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જણાવવું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. અને જેણે પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ જલ્દીથી પહેલાં સબસ્ક્રાઇબ કરી લો. તો ચલો ભાઈ ભાગો, જલ્દી પતંગ ચગાવો, અગાસી પર ચડો, જલ્દી જલ્દી ચલો ભાઈ. હાલો તો ક્યાં પતંગ ચગાવવા. શું કર્યું તે? પતંગ ચગાવ્યો. તો ચાલ લે. તે શું કર્યું? કિન્ના બાંધ્યા. હું કામ? અત્યારે ઉત્તરાયણ ની ફૂલ ધડબડાટી અમારા ધાબા પર ચાલુ થઈ ગઈ છે. અમે બધા ભાઈઓ ભેગા થઈ ગયા છીએ અને ઉપર જોવો તો પતંગ ચગવાની શરૂ પણ થઈ ગઈ છે. અને અહીંયા કાનો ક્યારનો બળ કરે છે કાનો ચગાવવાની. પવન છે ને એટલો બધો ખાસ એટલે બળ ખાય છે. અને અહીંયા અમારા બંને ટપુડિયા થોડો પવન રાહિલ અમારે ફિરકી પકડીને ઉભો છે અને આ રુદ્ર પતંગ ચગાવે બળ કરે છે. અને આપણે તો છે ને તૈયાર પતંગ ચગાવવાની છે. આવું આપણે ટીસ્કા બિસ્કા મારતો ન ફાવે. રેડીમેડ. અરે રેડી મારે દેવાનો ભાઈ. આ જામે નહીં. આની વાટે જેવી આ ચગાવી રહે ને તો આપણે ઉપાડી લેવાનું છે ભાઈ. એક પતંગ આવી જાય ને કપાતો કપાતો તો જે આ પતંગમાં લૂંટવાની મજા છે ને ચગાવવાની નથી. અહીંયા ધવલભાઈ પતંગ ચગાવવા માટે તે બે લગાવીને તૈયાર થઈ રહ્યા છે. જો તમે એકદમ ટીસ્કા આ મારી ટીસ્કા મારે એટલે શીરા ના પડે. આ ધવલભાઈ આ પાકેટ કેનું છે? આ પાકીટ શેના માટે છે આ? આ પાકીટ એટલે હારે રાખ્યું છે. આ પાકીટ છે આ ટેપ પટ્ટી અંદર રાખવાનું. ઓ પતંગ હાંધવા માટેની પટ્ટીઓ છે. એટલે ટાઈમે આપણને મળી રહે એવું. અહીંયા અને અહીંયા અમારી છે ને પતંગો બધી આવી ગઈ છે. જો ટોમ એન્ડ જેરી આવી ગઈ છે. ઋતિક રોશન ની વોર, છોટા ભીમ, લા પડી જા પાછું ટોમ એન્ડ જેરી. અને આ તો આપણું પુષ્પા મામા પતંગ ચગાવે છે એને ખબર નથી એટલે આપણે તૈયાર માલ જ લૂંટવાનો છે. ભારે મજા આવો ભાઈ. ક્યાં છે ધવલભાઈ? પતંગ ક્યાં છે? વ્હાઈટ પતંગ છે આપણો જ છે. આપણો જ છે. દેખાય જ છે. આ આપણો જ છે. કંટાળો આવ્યો. કંટાળી ગયા પવન જ જરીએ પવન.
ઢીલનો મૂક પકડી રાખ. ભેંસ લાગ્યા છે હવે. જૂની દોરી ભાઈ. ભાઈ આ શું કરો છો તમે? ડીજે સેટ કરું છું આ વ્લોગરની સાથે સાથે શું આ પણ ચાલુ કર્યું ડીજેનું? ઉત્તરાયણ પૂરતું. ઓકે. જો અત્યારે અમારે ફાફડો પતંગ ચગી ગયો છે ઉપર અને છે ને અહીંયા બે ફિરકીથી ચડાવ્યો છે, બે ફિરકીથી. આ બે ડબલ દોરા ચાલુ કર્યા છે, પીળો અને સફેદ.
કેમ કે આ પતંગ એટલો ભારે છે ને કે એક દોરાથી ચગે એમ છે ને એટલે 2 દોરા લગાવ્યા છે અને ધનુષ અત્યારે આવી ગયો છે પતંગ ચગાવવા માટે ડીંગ ચીક ચીક ડીંગ ચીક ચીક ડીંગ ચીક ચીક ડીંગ ફૂલ આજે તો એન્જોયમેન્ટ કર્યું છે, ફૂલ મજા, ફૂલ ધમાકા. અને આજે અમારો આ છેલ્લો પતંગ છે. હવે આપણે મળશું કાલે એટલે કે નેક્સ્ટ વ્લોગમાં. તો ગાઈસ તમને મારો વ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂર જાણ કરજો. તો થેન્ક યુ સો મચ.